સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે ક્લાસ 6 કુતૂહલ ટેક્સ્ટ બુક સાયન્સમાં ચેપ્ટર નંબર 2 જોઈ રહ્યા હતા અને પાઠ નંબર 6 જોવાના છીએ. શું કીધું છે? આપણે પ્રાણીઓના વર્ગીકરણમાં આવી ગયા હતા. વનસ્પતિનું વર્ગીકરણ છે એ આપણે જોઈ લીધું હતું, કઈ કઈ રીતે થઈ શકે. હવે પ્રાણીઓનું જોવાનું હતું અને એમાં આપણે આગળ છે એ કીડી, બકરી ને કબૂતર, માખી બધા કઈ રીતે હલનચલન કરે છે અને કયા કયા અંગો યુઝ કરે છે એ આપણે જોયું હતું. હવે અહીંથી આપણે નેક્સ્ટ ચાલુ કરીએ કે વિવિધ પ્રાણીઓ વિવિધ પ્રકારે હલનચલન કરે છે. બધાને ખબર છે, બધાનું હલનચલન સેમ ના હોય, બધા અલગ અલગ રીતે હલનચલન કરે. પ્રાણીઓ ઉડી શકે છે, દોડી શકે છે, સરકી શકે છે, ચાલી શકે છે, ઠેકડો મારી શકે છે અથવા કૂદી શકે છે. આ બધું છે એના હલનચલનમાં આવે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેના શરીરના વિવિધ અંગોનો ઉપયોગ કરે છે. તેમની પાસે પાંખો, પગ, અન્ય અંગો હોય છે જેમ તેમને હલનચલનમાં મદદ કરે છે. આ બધી વસ્તુ, પાંખો છે, પગ છે, અન્ય અંગો છે, એ બધી વસ્તુઓ હલનચલનમાં છે એ શું થાય છે? ઉપયોગ કરે છે. અંગો છે એ બધા એના. એટલે આપણે હલનચલનના પ્રકારો, હલનચલન માટે વપરાતા શરીરના અંગોના આધારે પ્રાણીઓને ઓળખ્યા. આ બધાને આધારે તમે છે એ પ્રાણીઓને શું કરી શકો છો? ઓળખી શકો છો. આપણે પ્રાણીઓને તેમના હલનચલનના પ્રકારને આધારે કેવી રીતે જૂથબદ્ધ કરી શકીએ? આ ઉપરાંત ઘણા પ્રાણીઓ આકાર, કદ, રચના, રંગ અને અન્ય લક્ષણોમાં એકબીજાથી અલગ હોય છે. બધાના આકાર છે, રંગ છે, કદ છે, રૂપ બધું અલગ અલગ હોય. એ રીતે તમે એને લક્ષણો વાઇઝ છે એ અલગ કરી શકો. સોરી. એમાંના કેટલાક લક્ષણોનો ઉપયોગ વિવિધ પ્રકારના પ્રાણીઓના જૂથો બનાવવા માટે થઈ શકે છે. વનસ્પતિની જેમ પ્રાણીઓના જૂથો પણ તેમની વિવિધતાને સમજવા માટે મહત્વપૂર્ણ હોય છે. એટલે તમે જે રીતે જો વર્ગીકરણનો યુઝ જ છે, તમે જેમ જેમ વર્ગીકરણ કરો ને એમ તમને એ છે કોઈ પણ કેટલી અઘરી કેમ નથી હોતી, કોઈ પણ વર્ગીકૃત જે કરતા હોય એ થીમ, તો એ તમને ઇઝી લાગવા માંડે વર્ગીકરણને હિસાબે. તો આ જૂથ બનાવશો એટલે તમને આ બધું સમજવું છે એ સહેલું લાગવા માંડશે અને વિવિધતા છે એ ખબર પડવા માંડશે. હવે તમને અહીંયા વૈજ્ઞાનિક આપ્યા છે જાનકી અમલ. જાનકી અમલ છે એ શું છે? ચાલો એના વિશે જાણીએ. જાનકી અમલ, જેનું બર્થ છે એ 1897માં થયો હતો અને એનું ડેથ છે એ 1984માં થઈ હતી. એક ભારતીય વનસ્પતિ શાસ્ત્રી હતા. એટલે કે બોટનીમાં ને એમાં એને વનસ્પતિમાં બોટનિકલ સાયન્ટિસ્ટ કહી શકીએ આપણે. એમાં એને સ્ટડી કર્યું હતું, જે પર્યાવરણીય કાર્ય માટે સમર્પિત હતા. તેમણે ભારતના વનસ્પતિની સમૃદ્ધિ અને જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ અને જાળવણીમાં મદદ કરી હતી. તેમણે સેવ સાયલેન્ટ વેલી નામનું જે ચળવળ છે એમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા એને ભજવેલી છે. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વડા તરીકે એને કામ કરેલું છે. ભારતમાં વનસ્પતિની વિવિધતાના દસ્તાવેજીકરણ માટે એને બહુ સારા એવા કામો કર્યા છે, કાર્યક્રમો ગોઠવેલા છે. આ જાનકી અમલ છે એ એક બ્રેવ આપણે કહી શકીએ કે જેને બોટનીમાં આટલું બધું સારા લેવલનું કામ કર્યું છે. તો આનું તમે આ ઇન્ટ્રો છે એ થોડું યાદ રાખી લેજો, આમાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના રહે. સફળતાની કથા સાયલેન્ટ વેલી બચાવો આંદોલન. અને આ સાયલેન્ટ વેલી આંદોલન છે એ શું છે? અહીંયા તમને બ્રીફમાં આપ્યું છે કે અહીંયા તમે જાણી લો. કેરળના પલક્કડ જિલ્લાના સદાબહાર અને જૈવ વિવિધતાની સમૃદ્ધિ એવા વણખેડેલ જંગલની સુંદરતા બચાવવાની આ સત્ય ઘટના છે. આ જે વણખેડેલ છે ને એ ત્યાં જ આવેલું છે અને કેરળના પલક્કડ જે આવડો આ જિલ્લો છે સદાબહાર, ત્યાં સાયલેન્ટ વેલી આંદોલન છે એ કરવામાં આવ્યું હતું. એક બહુ સારી એવી જગ્યા છે. હાલમાં પ્રખ્યાત એવી સાયલેન્ટ વેલીને એક નોંધપાત્ર ચળવળ દ્વારા બચાવી લેવામાં આવી હતી. અત્યારે બહુ સારી એવી ફરવા માટેની જગ્યા છે. આ ચળવળ એવા લોકો દ્વારા ચલાવવામાં આવી હતી કે જેઓ જંગલમાં કે તેની આસપાસ પણ રહેતા ન હતા. એટલે બીજા જ કોઈ લોકો હતા અને ત્યાં આવીને એને આ ચળવળ કરી હતી, આંદોલન કર્યું હતું. શું કામે? સાયલેન્ટ વેલીને બચાવવા માટે. કુંતી પૂજા નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજનાના વિરોધમાં સતત 10 વર્ષ સુધી આની લડાઈ કરવામાં આવી હતી. કેમ કે ત્યાં સરકાર ડેમ બનાવતી હતી હાઇડ્રો ઇલેક્ટ્રિક, અને આ લોકોને બનાવવા નહોતો દેવો છો, એના લીધે આને નુકસાન થતું હતું. તે સમય દરમિયાન લોકોએ વ્યાપક જાગૃતતા કાર્યક્રમો, સંપાદકોને પત્રો, સમાચાર પત્રોમાં લેખો, સેમિનાર, અંતમાં ન્યાયાલયમાં અરજી અને અપીલો સહિત તમામ શક્ય છે સાધનોનો ઉપયોગ કરી લીધો. છેક સુધી લડી લીધું, જ્યાં સુધી કે કોર્ટ કેસના લડી લીધો ત્યાં સુધી એને લડી લીધું. અને
આ સાયલેન્ટ વેલી છે એને બચાવી. અંતે આ રીતે આ આંદોલન સાયલેન્ટ વેલીને બચાવવામાં સફળ રહ્યા. ત્યારે આપણે ઘણા એવા, પછી તમે ચીપકો આંદોલન ને એ બધું નામ સાંભળ્યું હોય તો એ બધી વસ્તુ વનસ્પતિને બચાવવાની છે, ઇવન જંગલને બચાવવાની છે, ઇન્વાયરમેન્ટને બચાવવાની છે. તો આવું છે એ તમારે થોડું યાદ રાખવું જોઈએ કે સાયલેન્ટ વેલી આંદોલન છે એ કયા જિલ્લામાં હતું. સદાબહાર કેરળના પલક્કડ જિલ્લાનું જે સદાબહાર છે ત્યાં હતું. તો એ બધું તમારે યાદ રાખવાનું છે. હવે તમને આપ્યું છે 2.3 વિવિધ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓ, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ઇન ડિફરન્ટ સરાઉન્ડિંગ્સ. શક્યતઃ તમે નેચર વોક દરમિયાન અવલોકન કર્યું હશે કે વિવિધ પ્રાણીઓ અલગ અલગ સ્થાનોમાં રહે છે. તમે કોષ્ટક 2.5માં પ્રાણીઓની હલનચલનની નોંધ કરી હશે. શું પ્રાણીઓનું હલનચલન તેમના આસપાસના વિસ્તાર ઉપર આધાર રાખે છે? ઉદાહરણ તરીકે આપણે માછલી અને બકરીને લઈએ. માછલી પાણીમાં રહે છે, રાઈટ, બધાને ખબર છે. પાણીમાં સરળતાથી ગતિ કરવા માટે તેના શરીરનો આકાર ધારારેખીય એટલે કેવો? આવી રીતે આમ આડો, અને અહીંયા એના આવી રીતે મીન પક્ષ ધારારેખીય હોય છે. અને તેની સામે મીન પક્ષો હોય છે. આવી રીતે મેં તમને કીધું એમ સામે શું હોય? મીન પક્ષો. એટલે ઇઝીલી શું કરી શકે? પાણીમાં સર્વાઈવ કરી શકે, તરી શકે, હલનચલન કરી શકે. બકરી ઘાસવાળા વિસ્તારમાં રહે છે અને પગની મદદથી ચાલે છે. એ તો બધાને ખબર છે. બકરી છે એ ઘાસવાળા વિસ્તારમાં રહે અને પગની મદદથી ચાલે છે. એને કાંઈ પાંખો ને એવું તો હોવાનું નથી કે મીન પક્ષ નથી. તમને આકૃતિ 2.8b અહીં નીચે આપેલું છે. પ્રાણીઓના કદ અને આકાર ઉપર એકબીજા કરતાં જુદા હોય છે. હવે એ ખબર જ છે કે જો એક તો એનું વાતાવરણ કેવું છે, પછી એનું જે કદ છે એ બધું આમાં ઇમ્પેક્ટ કરતું હોય, એટલે જ એને એ રીતે વર્ગીકૃત કરવા પડે. અહીંયા માછલી છે એને મીન પક્ષ છે એટલે ઇઝીલી ધારારેખીય છે. ધારારેખીય એટલે આવી રીતે આડા, તો એટલે ઇઝીલી શું કરી શકે? તરી શકે. જ્યારે બકરીમાં ને એમાં શું જોવા મળે તમને? કે પગ છે એટલે એ ચાલી શકે, એને કંઈ તરવા બરવાનું તો છે નહીં. એને ખાલી જે પહાડો હોય એમાં પોતાના ખોરાક માટે જવાનું હોય, ઊંચાણવાળી થોડી હિલ્સ જેવી જગ્યા હોય ત્યાં, કાં ખુલ્લા મેદાનમાં જવાનું, એટલે એના પગ છે એ અહીંયા એને મદદરૂપ થશે હલનચલન માટે. દેન તમને પ્રવૃત્તિ નંબર 2.10 આપ્યું છે. ચાલો સરખામણી કરીએ અને વિશ્લેષણ કરીએ. કોષ્ટક 2.6 જે નીચે આપ્યું છે એ બ્લેકબોર્ડ ઉપર આવું જ કોષ્ટક ફરીથી બનાવવાની વાત કરી છે. આપણે અહીંયા બધું સમજી લેશું. તમે અથવા તમારા સહાધ્યાયીઓએ આ વિસ્તારમાં કે અગાઉ જોયા હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામની યાદી બનાવવાની છે. કેટલાક ઉદાહરણો આપેલા છે, તમે તેમાં વધુ નામ ઉમેરી શકો છો. અહીંયા જો તમને આપ્યું છે રણમાં છે એ શું રહે છે એમાં તમે લખવું હોય તો ઊંટ રહે છે રણમાં, પછી ઘૂડખર ને એવું બધું લઈ શકો તમે, ગધેડા લઈ શકો, એ ટાઈપના છે, તો એ બધા રણમાં આવે. પછી પર્વતો ઉપર હોય તો દેવદારના વૃક્ષ છે, વૃક્ષ લઈ શકો તમે, આ એનિમલ્સ લઈ શકો. બે કીધું છે, પ્રાણીઓ અને વનસ્પતિ બે. રણમાં વનસ્પતિમાં તમે શું લઈ શકો? થોર છે, બાવળ છે, એ બધું રણમાં જોવા મળે. પર્વતો ઉપર દેવદારના વૃક્ષ જોવા મળે. પર્વતો ઉપર તમને બકરી છે, એવી અલગ અલગ ઘણી એનિમલ્સ છે, ઘણા એ જોવા મળે. સમુદ્રમાં માછલી તમને જોવા મળે. સમુદ્રમાં એવી એટલે સમુદ્રમાં છે એ માછલીઓ તમને જોવા મળે છે. પછી સમુદ્રમાં એવા સી વીડ્સ ને એવું પણ જોવા મળે. જંગલમાં છે એ સિંહ જોવા મળે. જંગલમાં છે તમને જે વૃક્ષ છે અલગ અલગ પ્રકારના જોવા મળે. વૃક્ષમાં ઘણી ટાઈપના વૃક્ષ છે મોસ્ટલી જંગલમાં તમને જોવા મળે છે. અન્ય વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યા લઈ શકો, મોટા મોટા પહાડો કે અહીંયા તો પર્વતો તો જો કે આવી ગયા છે, ઘણા એવા છે કે જે તમે લઈ શકો. પછી રેઇન ફોરેસ્ટ ને આ તે બધું ઘણું છે. હવે તમે જોજો વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે તમારા અવલોકનો શું છે એ તમારે જોવાનું છે. જો ધારો કે અહીંયા તમને એક પેઇન્ટિંગ આપ્યું છે, ઇમેજ આપી છે, એમાં રણમાં જાડા અને માસલ પ્રકાર ધરાવતા થોર બતાવવામાં આવ્યા છે. એટલે અહીંયા શું થાય? જાડા અને માસલ પ્રકારના જે થોર છે એ તમને જો, અને આમાંથી તમને હાથલા એવું કંઈક કરીને રેડ કલરનું એક ફ્રૂટ આવે છે, એનું આપણે જ્યુસ ને એવું બધું પીતા હોય, તો એ તમને આ થોર છે ને એ જ થોર છે કે જેમાં હોય. અને આમાં તમે મને એ કહો કે શું કામે આમાં પર્ણ ના હોય? થોર છે એમાં પર્ણ ન હોય, તમે આ જે જોવો છો એ બધું એનું પ્રકાંડ છે. શું કામે ના હોય? એનું કારણ એક જ છે એમાં પર્ણ ન હોવાનું, કેમ કે ડેઝર્ટ છે, તમે રણ વિસ્તાર જોવો છો તો એમાં એક પ્રોબ્લેમ એ આવે છે, એટલે જ્યારે એના પાંદડા નથી એનું રીઝન તમે એક જ કહી શકો કે એક તો ડેઝર્ટ હોય ને તો એમાં પાણીનું છે એ બાષ્પીભવન વધારે વનસ્પતિમાંથી ના થાય, એટલે અનુકૂલન માટે એને શું કર્યું છે કે પોતાના જે પ્રકાંડ છે એના મદદથી જ પોતાનો ખોરાક ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાની હાથે બનાવે છે. જ્યારે પર્ણની કોઈ પણ જાતની નીડ બનાવતા નથી અહીંયા, એટલે એમાંથી પછી શું થાય? નાના પર્ણ એવા હોય ને તો જો તમને રેડિસ ઉપર દેખાય છે ને બહુ સ્મોલ હોય,
ક્યારેક દેખાતા હોય તો, બાકી એના પર્ણની કોઈ પણ જાતની નીડ એમાં હોતી નથી. એનો એક જ રીઝન છે કે એને પોતાનું અંદર રહેલું પાણી છે એ બચાવવું છે. કોષ્ટક 2.6 પરથી જોઈ શકો છો કે એક વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ બીજા વિસ્તાર કરતાં અલગ હોય છે. બધા વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણીઓ છે એ અલગ અલગ હોય. વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એલેક્સ યાદ કરે છે કે તેણે રાજસ્થાનના રણમાં જાડા અને માસલ પ્રકાંડવાળા થોરના છોડનું અવલોકન કર્યું હતું, જે મેં તમને ઉપર બતાવ્યું એ. માયા જણાવે છે કે તેણે હિમાચલ પ્રદેશના હિમાલયમાં દેવદારના વૃક્ષો છે એ જોયા હતા. આ વૃક્ષો શંકુ આકારના હોય છે અને તે કેવા હોય, લવચિક અને ઢોળાવવાળી શાખાઓ ધરાવે છે. એનો મિનિંગ શું કે ધારો કે કોઈ અહીંયા હિમવર્ષા થાય છે તો જ્યારે એ આવી રીતે હોય ને ત્યારે એના ઉપર વજન બહુ વધી જાય. જો એ કેનોપી ધરાવતું હોય ને એકદમ આવી રીતે તાજ જેવું, તો એમાં છે જે બરફ છે એ અહીંયા ઉપર ને ઉપર રહેશે, નીચે સરકીને આવી શકશે નહીં. પણ આ રચનામાં દેવદારનું વૃક્ષ અહીંયા તમને દેખાય છે, એમાં બરફ કદાચ અહીંયા ઉપર પડશે ને તો એ લસરીને એની રચના જેવી કરી છે કે વજનને લીધે એ નીચું ઇઝીલી જઈ શકે છે. એટલે જેવું એનું વાતાવરણ છે એ રીતે એ વૃક્ષ છે એનું શું છે, અનુકૂલન છે. નોંધનીય છે કે જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતી આ બે પ્રકારની વનસ્પતિ એકબીજાથી અલગ છે. આવું કેમ? શા માટે કોઈ એક વિસ્તારની જૈવ વિવિધતા બીજા વિસ્તાર કરતાં અલગ પડે છે? ચાલો આપણે જાણીએ. રણમાં તમે ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. મેં તમને કીધું એમ, ગરમ રણ સામાન્ય રીતે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ અને રાત્રે એકદમ ઠંડુ હોય છે. તેથી તમને આ વિસ્તારોમાં એવી વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળશે કે જે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીની સ્થિતિને બંનેને સહન કરી શકે અને એમાં ટકી શકે. રણમાં જોવા મળતી વનસ્પતિના માસલ પ્રકાંડ પાણીનો સંગ્રહ કરી શકે છે, જેનાથી તેમને આ સ્થાનોની ગરમ પરિસ્થિતિઓનો સહન કરવામાં મદદ મળે. લાઈક મેં તમને કીધું એમ કે જો એમાં લીફ હોત તો વધારે એક તો પાણીનો વ્યય થાત. એક તો રણમાં ઓલરેડી પાણી ઓછું હોય છે, તો પાણીનો છે એ સંગ્રહ થશે અને જે ગરમ પરિસ્થિતિમાં એને રહેવા માટેનું અનુકૂલન છે એ સારી રીતે મળી રહેશે. અત્યંત ઠંડા પ્રદેશોમાં જો વાત કરીએ તો પર્વતોમાં વારંવાર હિમવર્ષા એટલે કે સ્નોફોલ થતું હોય, તો આવી સ્થિતિમાં ટકી રહેવા માટે વૃક્ષો બરફને સરળતાથી સરકી જવા દેવાની ક્ષમતા ધરાવે છે. એટલે બરફ છે ઇઝીલી સરકી જાય, નીચેની સાઈડ પડી જાય, એના માટે છે એના વૃક્ષોની જે રચના છે એવી રીતની કરવામાં આવી છે. દેવદારના વૃક્ષોમાં શંકુ આકાર અને ઢળતી શાખાઓ બરફને સરળતાથી સરકવા માટે તેને સક્ષમ બનાવે છે. એટલે શંકુ આકાર છે એનું રીઝન ખબર પડી ગઈ કે સ્નોફોલ ને લીધે જે બરફ છે એ સરળતાથી નીચે સરકી શકે. તમે અત્યાર સુધીમાં સમજી ગયા હશો કે જૈવ વિવિધતા વિવિધ વનસ્પતિઓને કારણે દરેક વિસ્તારમાં બદલાય છે. રાજસ્થાનના ગરમ રણના ઊંટનું ચિત્ર તમને અહીંયા આપ્યું છે અને સેકન્ડ છે તમને લદ્દાખનું જે ઊંટ છે, લદ્દાખના રણ એટલે કે કોલ્ડ ડેઝર્ટ કહેવાય, તો ત્યાં છે એ ઊંટ છે એ આવો હોય છે. હવે બે ઊંટમાં શું ફર્ક છે એ પણ આપણે જોઈએ, એના તફાવત શું છે અને એના ફાયદા શું છે કે એ આવી રીતે શું કામ એને અનુકૂલન સાધ્યું છે. અહીંયા જો એની આ કુંધ છે અહીંયા એક જ છે, અહીંયા છે એ બે કુંધવાળા તમને ઊંટ જોવા મળે. રાજસ્થાનમાં ક્યારેય તમે બે કુંધવાળા ઊંટ છે એ નહીં જોયો. હવે એની ખરી છે, ખરી નીચે તમને આપી છે. આની ખરી છે ને એ એકદમ ફ્લેટ હોય, ગાદીવાળી હોય, એકદમ ગરમ પ્રદેશમાં ઇઝીલી ચાલી શકે. આને જો ખરી હોય ને જે એની નીચેની, એમાં એકદમ હેરી હોય અને એ પણ ગાદીવાળી જ હોય પણ બહુ વધારે હેરવાળી હોય અને ઇઝીલી ત્યાંનું જે ચઢાણવાળો એરિયા હોય કે એમાં બધા એમાં એને હેલ્પ કરે. ગરમ રણના ઊંટ છે એની પહોળી ખરી હોય અને લાંબા પગ ધરાવે છે. એના જે પગ હોય ને, ખરી તો પહોળી હોય જ પણ એના પગ છે આના તુલનામાં બહુ લાંબા હોય છે. એલેક્સ જણાવે છે કે તેની દાદીએ તેને કહ્યું હતું કે લાંબા પગ અને પહોળી ખરી આ ઊંટને રેતીમાં ખૂંપ્યા વિના રેતાળ રણ પર ચાલવામાં મદદ કરે છે. જો લાંબા પગ છે એને લીધે ઇઝીલી રણમાં ચાલી શકશે ને ખરી પહોળી હોય એટલે એ ખૂંચે નહીં રેતીમાં અંદર. બીજી બાજુ ઠંડા રણના જે ઊંટ હોય તો એની ઊંચાઈ અને પગ છે એ ગરમ રણમાં, એના પગ જો એની પગની જે ઊંચાઈ છે એ થોડીક ઓછી હોય જે ગરમ રણ હોય એના કરતાં પ્રમાણમાં ટૂંકા હોય છે અને આ ટૂંકા પગ તેમને પર્વતીય પ્રદેશોમાં સરળતાથી ચાલવામાં મદદ કરે છે. એટલે એના પગ છે એ ટૂંકા હોય. એ બે રીઝન છે એ તમને ખબર પડી. રણમાં ખોરાક સરળતાથી મળતો નથી, તેથી ઊંટ તેમની ખૂંધમાં ખોરાકનો સંગ્રહ કરે છે.
ગરમ રણના દરેક ઊંટને એક કૂંથ હોય છે, તેમને ખોરાકની અછત દરમિયાન ટકી રહેવામાં મદદ કરે છે. જ્યારે ઠંડા રણના ઊંટોને 2 કૂંથ હોય છે, જે મેં તમને હમણાં કીધું. અને શિયાળાના અંતે આ બંને કૂંથ સંકોચાય છે, કારણ કે ઠંડા રણમાં ઓછો ખોરાક ઉપલબ્ધ હોય છે અને તે દરમિયાન તેઓએ તેમની કૂંથમાં સંગ્રહિત ખોરાકનો ઉપયોગ કરવો પડે છે. જો જે ગરમ રણ હોય ને એના કરતાં ઠંડા રણમાં છે ખોરાક બહુ ઓછો મળે. ગરમ રણમાં તો હજુ એ મળી જાય, પણ ઠંડા રણમાં એ શક્ય નથી, એટલે ને 2 કૂંથ હોય. અને જેમ જેમ શિયાળો આવે ત્યાં એ બધું એનું જે ખાવાનું જેનો સંગ્રહ કર્યો હોય એ બધું પતી જાય છે. તદુપરાંત તેમના માથાથી ગળા સુધી વાળ વધેલા હોય છે, તેને ઠંડીથી રક્ષણ આપે. લદ્દાખના ઠંડા શિયાળાથી બચવામાં એને શું કરે છે? મદદ કરે છે. ઊંટના અન્ય કયા લક્ષણો છે જે તેમને રણમાં ટકી રહેવામાં મદદ કરે છે, એના ઉપર તમારે વિચાર કરવાના છે. અહીંયા સુધી આપણે રાખીએ. પાર્ટ નંબર 7માં આપણે આગળ જોઈશું. ઠીક છે? અને સબસ્ક્રાઈબ ચેનલ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી સુધી પહોંચાડો. થેન્ક યુ.